નમસ્કાર નમસ્કાર. નમસ્કાર મિત્રો. તો આજે આપણે આવી ગયા છે જેને કહેવાય મરચીની ખેતી, અને મરચીની ખેતીની અંદર જે કહેવાય આપણો ધરમપુર તાલુકો લાગે અને જિલ્લો લાગે ભાઈ વલહાડ. તો પણ હવે જે પણ આપણા સામે ખેડૂત મિત્રો ઉભા છે અને આથી વાત કરીએ ભાઈ, તો 20 દિવસ પહેલા આપણી દવા મંગાવેલી. સાચી વાત ભાઈ? હા, સાચી વાત. હા, 20 દિવસ પહેલા આપણી પાસે દવા મંગાવેલી ને દવાની વાત કરવામાં આવે તો પહેલા તેની વાત કરું તો આ મરચીની અંદર એવી તકલીફ હતી કે જે વિચાર્યું નહીં હોય. પણ આજે એ ખેડૂત ભાઈ આપણી પાસે જે છે અને તમને ચર્ચા કરવાના છે ભાઈ, કે ઘણી બધી વાડીની પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી અને એમાં એમને વિશ્વાસ રાખીને જે આપણી પાસે સંપર્ક કરેલો છે ભાઈ, પણ એટલું મસ્ત રિઝલ્ટ આપ્યું છે ને ભાઈ. તો હું આવી ગયો છું ધરમપુરની અંદર. જેટલા પણ ખેડૂત મિત્રો મરચીની ખેતી કરતા છે ને, આ વિડીયો લાસ્ટ તક સુધી જોડે. આપણા ગુજરાતની અંદર કે બહાર રાજસ્થાન કે આપણું મહારાષ્ટ્ર કે કોઈ બી ઇલાકો હોય, બરાબર. તો વાત કરીશું એમની પહેલી વાર જોતા તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આવનારી દરેક અપડેટ મળતી રહેશે. ફેસબુકમાં પહેલી વાર આવ્યો તો પેજને ફોલો કરી લેજો. દરેક અપડેટ મળવાની છે ભાઈ. શું નામ તમારું? બચુભાઈ ફવાર. બચુભાઈ. હા. અને બચુભાઈ, આપણે કહેવાય તો આ તમારી જે તાલુકો કયો લાગે? ધરમપુર તાલુકો. અને જિલ્લો? વલસાડ. વલસાડ. અને આ તમે ધરમપુરમાં જ રહો, હા, બરાબર? ધરમપુર આંબા. હા, બરાબર છે. આંબા તલાવ જે લાગે ધરમપુર આપણો તાલુકો લાગે અને જિલ્લો લાગે વલહાડ. હા. તો તમે આ જે મરચી કરી છે, કેટલા વીંગાનું વાવેતર છે? હા, 1.5 વીઘાનું વાવેતર છે. 1.5 વીંગાનું વાવેતર છે. 1.5 વીંગાનું વાવેતર છે ભાઈ. અત્યારે આ મરચી કરેલી છે, બરાબર છે. આ તમને બતાડી દઉં ટોટલ છે અને એની અંદર આંબા કલમ બી છે. આ મરચીની અંદર શું તકલીફ હતી ભાઈ? શરૂઆતના તો એક પકડો થતો, એક દાવ કોઈ ઉતારે ને એટલી જીવાત કે નખો સવાર. બહુ જીવાત હતી. હા. કે એમને થોડો પ્રોબ્લેમ છે, મોના ઉપર ઓપરેશન કરાવેલું છે ભાઈ. એટલે જે ધીરું બોલાયેલા તમને બી ધ્યાન રાખજો. માઇક તો છે નો ડાઉટ. પેલા પ્રોબ્લેમ હતો આની અંદર કોકડવાટનો. હા. તમે સંપર્ક કઈ ના કર્યો તમારો? વિડીયો થી જોયું. યુટ્યુબ ના વિડીયો થી? હા. બડા કેટલા વિડીયો જોયા? ઘણા વિડીયો જોયા. ઘણા વિડીયો જોયા. ઘણા વિડીયો જોયા. અને એમાં તમને શું સારું લાગ્યું? પછી ઘણી જગ્યાએ ખેડૂતના રિવ્યુ જોયા. હા. મને એમ થયું કે એક વાર હું હરી જાઉં. એક વાર ટ્રાય કરો. હા, એક વાર ટ્રાય કરી જાવ. એટલે આ ઈચ્છી વટી ગઈ હતી. હા. પણ એકલી ચાલુ એક વાર ટ્રાય કરી એટલે છાંટી 2 વાર છાંટી. 2 વાર છાંટી. હા, તો આ ઘણો ફરક દેખાય છે મને. ઘણો ફરક દેખાય છે. ઉત્પાદન વધ્યું છે. ઉત્પાદન મસ્ત મિત્રો જોરદાર વધ્યું છે. એની તો વાત કરશું. પેલા આપણે મરચી જોઈ લઈએ. ખાલી બટાડો તો મરચીમાં શું છે, આ મરચીની ખુમાસ અને મરચીમાં જે ખાલી મરચા જુઓ. ખાલી તમે આ મરચાનો લાગ જુઓ. તમે ખેડૂતભાઈ તમે જોઈ લો ખાલી આ મરચાનો લાગ, બરાબર છે. વાત જ નહીં થાય. અને ક્વોલિટી તો જુઓ તમે મરચાની, વાત જ નહીં થાય ભાઈ. આવું મરચું એક નહીં દરેક જગ્યાએ. બટાડો તો આ બાજુથી ઊંચી કરીને મરચી. હા, જુઓ ખાલી આ મરચી જુઓ ભાઈ છે. મરચીનો પ્લાન્ટ જુઓ તમે, કેવો મરચા લાગેલા છે ભાઈ, કેવા મરચા. બધાની વાળી ફટી ગઈ. આપણી ટકી છે હજી. બધાની વાળી પટી ગઈ. હા, બધા ફટી ગઈ. તમે જુઓ તો ખરા, બતાવો તો. ગરમી છે. મરચા તો જુઓ ભાઈ, ભાઈ કેવું પડે હો ભાઈ. મરચા એટલે મરચા. તમે આમ જુઓ. ઓહો હો 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 હો. અરે બાપ રે બાપ. બધું ભાઈ કેવા મરચા બનાવ્યા છે તમે. આટલી ગરમી છે તો તરીકા છે. આટલી ગરમી છે તે બી 6 ટકા છે. કેમ? હા. હા, આ મરચા જોવો તમે ખાલી. બતાવો તો ભાઈ ખેડૂત ને. અહીંથી ઊંચી કરો તો આ બાજુ. હા, જોઈ લો તમે ખાલી મરચી છે ને ભાઈ. આ ઊંચી કરો, આ ડાળી. હા, આ ખાલી જો આ ટોચ જુઓ તમે ખાલી. છે ને બચુભાઈ ની મરચી એક નંબર મરચી. અહીંયા આગળ બી તમે જોવો ને. હા, જો અહીંયા બી બતાવો. જોઈ લો આ મરચી જુઓ ખાલી તમે. છે આ બીજો છોડો એટલે તમને ખબર પડે ભાઈ. છે ગજબનો લાગ લાગી ગયો છે ભાઈ મરચી. અને એની શાઇનિંગ તો જુઓ તમે ખાલી, આમ ખુશ થઈ જશો. શાઇનિંગ જુઓ તમે ખાલી આ મરચાની. છે ભાઈ. ઓકે, આ બધી તમને મરચી બતાવી દીધી છે ભાઈ. જોઈ લેજો આ મરચા. આ ગોટો તો જુઓ તમે, આમ છે ને આમ ઢગલો મરચા લાગી ગયેલા છે. જબરજસ્ત માલ હોય તો કામ થાય ભાઈ, બરાબર છે. ઓકે, તો આવી જજો ભાઈ. તમને મરચા બી બધા બતાડી દીધા, બરાબર છે. શું વાપર્યું છે આની અંદર, શું કર્યું છે ટ્રીટમેન્ટ, હવે તમારે શાંતિથી સમજવાની છે ભાઈ. જેટલા પણ મારા ખેડૂત મિત્રો મરચી કરે છે, આપણા ધરમપુર છે કે વાસદા છે, સોનગઢ, વ્યારા, પછી આપણું તાપી જિલ્લો લાગે, વલહાડ લાગે, નંદેવી લાગે, રાનકુવા લાગે, કોઈ પણ એરિયા પકડી લો ભાઈ. જે બી લોકો મરચી કરે છે ને આપણા ગુજરાતની અંદર, આ મરચીનું રિઝલ્ટ એટલું સુપર આપ્યું છે. તેમાં દવા કઈ વાપરી છે? આપણી સ્પ્રે વાળી દવા તમે બતાડો ભાઈ. સ્પ્રે વાળી દવા આપણે બતાડશે. આ 4 દવા જેમાં એક એક કરીને તમને હું માહિતી આપી દેવાનું છું. આ છે ફંગી વોરિયર.
મુદ્દાની વાત એ છે કે આની અંદર છારી આવી, જે છારી એ કહેવાય ને ભાઈ, અહીં છારી જાતનો કોઈ પ્રશ્ન નહીં મળે. જોઈ લો, મેં તમને બતાડી દઉં. ડીટીએમાં છારી આવી જાય, પાનમાં ફૂગ આવી જાય, ફંગલ્સના પ્રોબ્લેમ આવી જાય, ડાઘી પડી જવી, આ કોઈ જાતનો પ્રશ્ન આવતો નથી. 15 લીટરમાં 20 થી 25 ml નાખવાનું હોય છે ભાઈ. 25 ml મરચી છે, કારેલી છે, પછી તમારે કંટોલા છે, બરાબર, ટામેટા છે, આ બધી સેન્સિટિવ આઇટમમાં 25 થી 30 ml લેવાનું છે. ઓલ ઇન વન ફંગીસાઇડ છે, ડાઉની મીડિયું છે, અગોતરો સુકારો, પાછોતરો સુકારો બધું આવી જાય છે. પછી આપણે બીજી વસ્તુની વાત કરવામાં આવે તો આપણી પાસે છે બ્લૂમફાસ્ટ. આ દવા એવી છે ભાઈ કે જે તમને ખબર જ છે, જેની અંદર આટલું માલ અને ઉત્પાદન જે વધાર્યું છે ભાઈ. બ્લૂમફાસ્ટ 15 લીટરમાં 20 ml નાખવાનું હોય છે, જેની અંદર તમારે ફ્લાવરિંગનું ડ્રોપિંગ અટકાવે છે, ક્વોલિટી, વજન અને સારી વસ્તુ બનાવે છે. 15 લીટરમાં 20 ml તમારે આપવાનું હોય છે. આપણી જે ક્રોપ પરિવર્તન, જેનું કામ છે વિકાસ અને ગ્રોથ. આ મરચીની તમે હાઈટ જુઓ છો, જોડે જોડે જે જોડે એમની બચુભાઈ જે સાહેબ છે એમની જોડે મરચીની હાઈટ એવી છે ને, એ બધી હાઈટ તમે લેવલ ઉપર જુઓ ને તો એક નંબર, બરાબર. તો આ જે ક્રોપ પરિવર્તન 15 લીટરમાં 25 થી 30 ml નાખવાનું હોય છે, જેની અંદર વિકાસ, ગ્રોથ અને ગ્રીનરીનું કામ કરે છે. ઓલ ઇન વન માઇક્રોન્યુટ્રન્સ. આ છે આપણી પેસ્ટ ઓર્ગો. જેની વાત કરવામાં આવે તો ઠીક, કઠીરી, માઇટ, મિલીબાગ, વ્હાઇટફ્લાય, લીલી પોપટી, ઉડતી, બેસતી દરેક જીવાતની અંદર કામ આપે છે ભાઈ. અને આ બધી નેચરલી કન્ટેન્ટમાં છે, અને આ જે નેચરલી છે એટલે ટૈકા છે. સાચી વાત ને સાહેબ? તમે બીજી ઘણી બધી દવાઓ વાપરી ને? બહુ જ વાપરી, બહુ વાપરી. પણ આ વાપર્યા પછી એમને એવું લાગ્યું કે મારું, કે મને આવ્યો એટલે તરત કીધું મારું નસીબ છે કે આ મળ્યું વસ્તુ તો હું ટકી ગયો છું, બરાબર ને? તો આ જ આપણી પેસ્ટ ઓર્ગો 15 લીટરમાં 25 થી 30 ml નાખવાની. જો વધારે ટીપ્સનો એટેક હોય તો 40 થી 50 ml પણ લઈ શકો છો. આ છે આપણે પેસ્ટ ઓર્ગો. હવે જમીનમાં હું આપ્યું જેની પર ચર્ચા કરવાના છે આપણે. જમીનમાં છે આપણી આ જે બોટલો છે જેને કહેવાય સોઇલ હેલ્થ પાવર ભાઈ. અને આ છે આપણું, પણ આપણે જમીનની અંદર જે આપણું 1.5 વીંગું કરેલું છે ને, 1.5 વીંગાની અંદર એમને સોઇલ પાવર જે 500 ml આપી દેવાનું હોય છે. આનું કામ શું, મૂળની અંદર ઊંડાણ સુધી ડેવલપ કરે, જમીનમાં રહેલો ખોરાક બધો ઉપર ચડાવી દે, બરાબર. અને બીજી વસ્તુ ખાસ કે જમીનને હરભરી બનાવે છે સાહેબ, બહુ મોટી વસ્તુની કામ છે. તો આ છે આપણું સોઇલ હેલ્થ પાવર. બીજું છે આપણું એની પાસે છે ભૂમિ પરિવર્તન. આ ભૂમિ પરિવર્તન આખા ગુજરાતમાં ડંકો વગાડેલો જ છે, બધાને ખબર જ છે. ભૂમિ સોઇલ, આનું અંદર ઓલ ઇન વન માઇક્રોન્યુટ્રન આવી જાય છે. પોટેશિયમ, હુમેટ, હુમિક, આયર્ન, ઝીંક, કોપર, સલ્ફર, ફોસ્ફરસ, વિટામિન, એન્ઝાઇમ બધા જ આપણા તત્વો આની અંદર આવી જાય છે. આ છે આપણું ભૂમિ પરિવર્તન. ઓકે, 1.5 વીઘાની અંદર તમારે 250 ગ્રામથી લઈને 500 ગ્રામ આપવાનું હોય છે. એમને 500 ગ્રામ આપ્યું છે, જેવો ખોરાક પછી જેમ જેમ સમય પ્રમાણે આપવાનું હોય છે. આ છે આપણું રૂટ પરિવર્તન. જમીનની અંદર નિમાટોડ આવી જાય, કાળી ફૂગ આવી જાય, બ્લેક ફૂગ આવી જાય, સિકાટોકા આવી જાય, આ બધા ઘણા બધા સુકારાના પ્રશ્નો આવતા હોય છે. આપણું છે આ રૂટ પરિવર્તન જેમને જમીનમાં આપ્યું છે, બરાબર છે. તો આ છે તમારે 1 વીઘે 250 ml આપવાનું હોય છે દર વખતે. તો આનો ફાયદો બહુ જબરજસ્ત છે. તો 3 દવા જમીનમાં આપી છે ને 4 દવા સ્પ્રે કરી છે, બરાબર ને સાહેબ? પછી ભાઈ અત્યાર લગીને તમે દવા વાપરી, ફરક તો ઘણો બધો આવ્યો. આપણે જોવા જઈએ તો ખેડૂત બધા એ વિચાર રાહ જોતા હે કે ભાઈ ઉત્પાદન શું આવ્યું. તો પહેલામાં પહેલું જયારે આપણી દવા નહીં વાપરતા, 20 દિવસ પહેલાની વાત કરીએ, તો હું ઉત્પાદન નહીં કરતું આમાં. ત્યારે 15 થી 20 મણ જેવા થઈ ગયા. 15 થી 20 મણ. 15 થી 20 મણ. અત્યારે બધી ટ્રીટમેન્ટ ચડાવી એના પછીનો ઉત્પાદનમાં હું ફેર 45 જેવા મણ નીકળ્યા. કેટલા? 45 મણ. એટલે કહેવાય અત્યારે 45 મણ નીકળ્યા. એટલે પેલા થોડુંક વધ્યું, તમે કીધું 27 થી 28 મણ પેલા મને કીધું, એના પછી હવે સીધા 45 મણ આવ્યા. 45 મણ નો વારો થયો ભાઈ. 15 થી 20 મણ માંથી પછી 27 મણ, 27 મણ માંથી અત્યારે 45 મણ. અત્યારે ભાવ શું ચાલે? 2000 રૂપિયા ભાવ ચાલે છે. અને 2000 રૂપિયા એટલે 45 મણ નીકળે તો 90,000 ની વીણી થઈ. અને અત્યારના ટેમ્પરેચર અત્યારે 39, 38 ટેમ્પરેચર ચાલે. સાચી વાત ને સાહેબ? બહુ ગરમી, બહુ જ ગરમી છે. તે છતાંય આપણી આ વાડી ટકેલી છે ભાઈ, બરાબર છે. અને 1 નંબર વાડીમાં અત્યારે આ મરચું તમે જુઓ ખાલી, બરાબર છે. મસ્ત મરચું છે, બરાબર. તમારે શું કેવું છે ખેડૂત ભાઈઓને આપડા? અરે ખેડૂત એટલું જ કેવું છે કે દરેક શાકભાજી મરચીમાં તો ખરા નહીં, પણ રીંગણા છે, પછી આંબાવાડીમાં ખરા આ દવા બહુ સરસ છે. તમે આંબાવાડી વાપરી તે દેખાયું 1 નંબર. 1 નંબર રિઝલ્ટ સાહેબ મરચીમાં છે ને. આંબામાં જે કેરીઓટી બીજી જગ્યાએ નહીં છાંટી હતી ત્યાં તકલીફ આવી છે, અને આમાં છાંટી એમાં ઘણો સારો ફેર દેખાય છે, કેરીમાં સાઈઝમાં બધી રીતના. તો સાહેબ આ તમને રિઝલ્ટ સારું કેવું લાગ્યું મિત્રો? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર છે. અને વિડીયો સારી લાગી હોય, મરચી સારી લાગી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. પેજમાં પહેલી વાર તો ફોલો ના કરી તો કરી લેજો. આવનારી દરેક અપડેટ મળતી રહેશે. જય જવાન, જય કિસાન.